ચાલુ થઈ ગયો. આ સીડી તો કાંઈ કાઢે જ તો સારું હતું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી. તો આજે ન્યૂ બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. તો આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે, એ પછી હું તમને કહીશું. અને આ તમારા એવા ફ્રેન્ડ અમારા બ્લોગમાં તમે જોયા છે કે જયેશભાઈ રહ્યા. આપણે જયેશભાઈના મામા કાલી સાંજે બીમાર થઈ ગયા હતા, તો દવાખાને ગયા છે. તો દવાખાને રજા આપણે તો ઘરે લાવશું, ઘરે સમાચાર લેવા જશું. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ અમે તમને કાલે આપશું, આજે તમને નહીં કહીએ કશું. કાલ સવારે અમે તમને સરપ્રાઈઝ આપશું કે સરપ્રાઈઝ શું હતી. અને આજનો મોસમ થોડો શું કહેવાય, આજ મોસમ આખો બદલાઈ ગયો છે. આજ માવઠું થયું છે, વરસાદ આવશે, કેવું થાય છે. તો ચાલો હું તમને હવે બહારનું વાતાવરણ બતાવું છું. મમ્મીની ઘરે શું કરે છે એ બતાવું છું. મમ્મીને સવારમાં રોધવાનું બનાવે છે, ખાવા બનાવે છે. આ ખાવા બેઠા મમ્મીને જમવાનું બનાવે છે. હવે વાતાવરણ કેવું છે તમને હું બતાવું છું ધાબા પર જઈને. તો ચાલો હું તમને ધાબા પર જઈને આજનો મોસમ કેવો છે બતાવું છું. વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ આવવા માંડ્યો છે. ખરો આજનું વાતાવરણ આવું છે. જો વરસાદ આવવાનું ચાલુ જ છે. આ અમારા બાજુમાં, ઘરની બાજુમાં એક બેબલીના લગ્ન છે, તો અમને બોલાવશે તો જવું પડશે. આજે જોઈ લો વરસાદ છે, આજે વરસાદ ચાલુ જ છે. અત્યારે પાલનપુરમાં વરસાદ ચાલુ. તો હવે અમે ધાબા પર આવી ગયા છીએ. ધાબા પર આવીને થોડી વાર વાતાવરણ કેવું છે. વરસાદ અત્યારે આજે પાલનપુરમાં માવઠું કર્યું છે, એટલે અત્યારે છોટા પડવાના ચાલુ છે. વરસાદ આવવાનું ધીરે ધીરે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે મારે જમવાનું પતી ગયું છે. જમવાનું મમ્મી વહેલું બનાવે છે, એટલે વહેલું જમવાનું પતી ગયું છે. અને આજે વરસાદ જબરજસ્ત ગાજર છે. વરસાદ જબરો પડવાનો છે. આજે જબરજસ્ત વરસાદ ગાજર છે. આજ માવઠું કર્યું છે ને આજ વરસાદ જબરજસ્ત કોમ એવો અવાજ કરે છે. વરસાદ એવો કાટકા પડે છે ને કે વરસાદ પડશે ને જબરજસ્ત વરસાદ પડવાનો છે. તો જો આ વાતાવરણ પાછું બતાવું તમને. આ વાતાવરણ જબરજસ્ત વીજળી કાટકા પડે છે. આજ વરસાદે જબરજસ્ત પડવાનું છે. આજનું મોસમ ઠંડુ થઈ ગયું, ઠંડુ બરફ જેવું. ગુડ મોર્નિંગ. ઠંડી પડે છે ને? હે વહેલા ઉઠે છે? આજ વહેલા ઉઠી જાય છે? કેટલા વાગે ઉઠે છે? હે 2 વાગે ઉઠે છે? આજના ઉઠી જતો ઉઠે નતો રાતે. આ બે દીકરીઓ અમારી વહેલી ઉઠી ગઈ છે. પાલનપુરમાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તો હું થોડો બહાર આવીને ઊભો છું, તો તમને વરસાદ બતાવું. પાલનપુરમાં કેવો વરસાદ પડે જો મારા પાછળ. પાલનપુરમાં વરસાદ કેવો પડે જોઈ લો. આ પાણી ભરાઈ જોઈએ. પાલનપુરમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. આ સીડી તો કાંઈ કાઢે જ તો સારું હતું. તો વરસાદ બહુ આવે છે, એટલે હવે ઘરમાં જઈએ. ઘરમાં જઈને બેસીએ છીએ. અત્યારે હવે પલળીએ છીએ, એટલા માટે હવે ઘરમાં જતા રહીએ છીએ. નકર મમ્મી બોલશે પલળશો તો અમને. નાવાનું તો છે જ, પણ મમ્મી અમને બોલશે વગર મમ્મી અમને પલળશું તો અમને બીમાર થાવ અમને. આવી ગયા છે. વરસાદ બહુ ચાલુ હતો એટલે પલળશે તો મમ્મી બોલશે, એટલા માટે અમે ઘરમાં આવી ગયા છીએ અને ઘરમાં બેસીએ છીએ. લાઇટે જતું રહી છે. લાઇટ આવે પછી નાવા જઈએ. ઘરનું લાઇટ પણ આવી ગયું છે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે. હવે જઈએ છીએ પાણી ઘરે. તો હવે જઈએ છીએ બહાર જોવા માટે કે કેટલું પાણી ભરવાનું છે, કેટલો વરસાદ પડ્યો છે, પાણી ભરવાનું છે. તો ચલો જોવા જઈએ છીએ અને તમને બતાવીએ છીએ. વરસાદ તો બંધ થઈ ગયો છે. પાણી ગટર ખુલ્લું હશે તો પાણી એમાંથી નીકળી જશે. તો પાણી માપનું ભરવાનું છે. જો આટલું પાણી ભરવાનું છે. વરસાદનો ઝાપટ આવીને વરસાદ બંધ થઈ ગયો છે. તો હવે જઈએ છીએ પાણી ગરમ કરવા. પાણી ગરમ કરીને પછી નાહવાનું છે. તો નહીં લઈએ, નાહી ધોઈને પછી હવે પાછો ધીરે ધીરે તડકો પણ નીકળ્યો છે અને ધીરે ધીરે વાસોટ પણ ચાલુ થઈ ગયો છે. વરસાદ ધીરે ધીરે છાંટા પણ આવે છે અને તડકો પણ નીકળી ગયો છે. જોઈએ છીએ વરસાદ વધારે આવે છે કે ઓછો આવે છે કે નથી આવતો. આ ઠંડી પડવાની જેટલી ખબર છે,
ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે. હવે થોડા છોટા પડે છે, બીજું તો કોઈ નથી. અમે અમારે જમવાનું પણ પતી ગયું છે ને નાવા ધોવાનું પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે અમે હવે અમારે જવું છે નવાગંજ બજારમાં અનાજના પૈસા આપવા માટે. અમે જે ઘઉં લાવ્યા હતા એના પૈસા અપાવવા જઈએ છીએ. અનાજમાં ઘર બજારના પૈસા, ઘઉંના પૈસા આપીને પછી તરત પાછા આવીએ છીએ. તો ચાલો. તો અમે હવે ગંજમાં જવા માટે નીકળી ગયા છીએ. પૈસા આપીને તરત પાછા આવીએ છીએ. તરત જ પૈસા આપી પાછા આવીએ છીએ. વરસાદ ચાલુ વરસાદ છે. પૈસા આપીને પાછા નીકળી ગયા છીએ ઘરે તરફ પાછા નીકળી જઈએ કરીને છીએ. તો ચાલો હવે ઘરે જઈને. તો હવે અમે ગંજમાં પૈસા આપીને હવે ઘરે પાછા આવી ગયા છીએ ને વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે. તો અમે બહાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને બહાર ગન્નારું પણ બહાર રોડ પર પાણી પણ પડ્યું. જો ગન્નારું ભરાઈ ગયું ને ભરાઈ ગયું છે. તો ચલો હું તમને બતાવું છું કે પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાય હું તમને બતાવું છું. જો વરસાદ બંધ થઈ જાય તો ઘરની બહાર જઈશું અને ઘરે બેસી રહીશું. અને કાલ તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો કાલ સવારે નવા બ્લોગમાં તમને સરપ્રાઈઝની ખબર પડશે. તો કાલ સવારે તમને અમે કહીશું કે સરપ્રાઈઝ શું હતું અને કાલ તમને બતાવશું કે કાલ અમે સ્પેશિયલ જગ્યા પર જવાના છીએ. તો તમને બતાવીશું અને અમે કોણ કોણ જવાના છીએ એ પણ અમે તમને બતાવીશું બ્લોગમાં. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અને મારો વિડીયો તમને ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો. તો મળીએ છીએ આવતા બ્લોગમાં આવતીકાલે નવા બ્લોગમાં. બાય બાય.